નાની ચિરઈ ગામે ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન રાખવાની કામગીરીમાં કંપનીની દાદાગીરીના આક્ષેપો। ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામે ન્યૂ મુન્દ્રા પાણીપત પાઇપલાઇન કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન રાખવાની કામગીરી થઈ રહી છે। ખેડૂતોને અપૂરતા વળતર આપીને કંપની દ્વારા ખોટી રીતે ખેડૂતોને નોટિસ આપીને દાદાગીરીપૂર્વક દબાણો ઊભા કરીને ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યા છે તેવું નાની ચિરઈ ગામના ખેડૂતોની સાથે સરપંચ અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સહિત ખેડૂતો દ્વારા આક્ષેપો થયા છે। આશાપુરા ન્યૂઝ ચેનલના વિશેષ અહેવાલથી આવો સાંભળીએ ખેડૂતો શું કહી રહ્યા છે। જવાબ આપે વગર કેમ ચાલુ કર્યું? આ પ્રમાણે ડાઉટ છે ભાઈ। તમે જો પોતાની મનમાની કરો કે હમ નિકાલ લેંગે ડાઉટ છે ભાઈ। આ તો હાવ કઈ ના નથી। તમારે પ્રેમથી અમે પ્રેમથી વાત કરી કે સિયાસત તમારો જવાબ આવ્યો, તમારો જવાબ આવ્યો। इसको भेज दो क्या करेगा वो पहुंचाड़ी पड़े બધું કરવું પડે। હું તમને એક બે દિવસ ન કરી શકું। બે ટાઈમ છતાં મેં તમારી વાત પહોંચાડી છે, લિખિતમાં દીધું છે। એટલે પછી નીકળી ગયા પછી કોને પકડવામાં આવ્યો? એની પ્રોસેસ છે ને એની પ્રોસેસ છે। હું તમારો ફૂલ સાથ આપીશ। એ લાઈન નીકળી ભાઈ આ બધું મૂકો જે આપણે કાલ ગેલેભાઈ કીધું એ કરી નાખો। ભાઈ ડાણભાઈ બાલાસરા અમે વળતર બાબતે અમે જાણ કરેલી છે તો અમારી જાણ વગર ખેને પાઇપ નાખી દીધા। અત્યારે નથી કાંઈ અમારો ચેક લીધી દીધો, નથી કાંઈ અમને પૂછ્યું। અમારી માંગણી 6500 ની છે અને 3800 માથે દેવા તૈયાર નથી અને 4,86,000 રૂપિયા નોટિસ મૂકી અમારા પર પોલીસ બંધ। હવે જો વળતર નહીં મળે તો શું કરશો તમે ખેડૂતો? ઉગ્ર આંદોલન કરશું। અત્યારે શું સરપંચ આયા છે બરાબર? સરપંચ છે, જિલ્લા પંચાયત સદસ્ય ને અમને નોટિસ મૂકી છે ઘેલાભાઈ ને। સરપંચ ઉપર દાદાગીરી કરે એમને એ પણ દાદાગીરી કરે ને સરપંચ સામે। કંપનીના આ કંપનીના સાહેબો ઈ વિડિયો જો ને વિડિયો એ ઉતાર વિડીયો આમાં એ તમે આ વિડીયો ઉતાર લ્યો અમારો, એ તમને આપીએ તમને। મારું નામ ગગુભાઈ ધમાભાઈ ડવ। શું તકલીફ છે? આ લાઈન શેની છે અને ક્યાં? ભાઈ ડીઝલની લાઈન છે મુન્દ્રાથી પાણીપત બરાબર। તો ખેડૂતે કેને આ ગામનો કોઈ ખેડૂત જઈને આ લોકોને અટકાયો નથી, છતાંય અમુક માણસે ઉપર અમારા 4 ઉપર એને કેસ કરી નાખ્યો હોય લેવા નકા દેવા વગરનો। ખેડૂત 5 લાખ રૂપિયા ભરે તો ખેડૂત શેમાંથી 5 લાખ રૂપિયા ભરશે ભાઈ? કોને કેસ કર્યો? આ સાહેબે કંપની વાળે આ લાઈન કંપની વાળા આ ભાઈ કેટલા ખેડૂતો ઉપર નોટિસ? 4 નોટિસ છે। તો હવે તમે જે આ કામ રોકાણ તમારી માંગ શું છે? અમારી માંગ છે કે ભાઈ ખેડૂત એને વધારો આપે, વધારે જે 3800 રૂપિયાને એને વધારીને વળતર આપે બસ। બાકી કોઈ અમે ખેડૂતને લાઈન નાખવાની ના કહેતા નથી અને પ્રેમથી નાખે, ખેડૂતને વધારો આપી દે પછી નાખે। અહીંયા ખેડૂત છે બધા, આવો ભાઈ 15 જણાના ખેતરમાં નીકળે છે। એ 3800 થી માથે ના કહે, ખેડૂત એમ કે વધારો આપો બરાબર। એના પહેલા લાઈન નીકળી 6200 માં નાખી ગયા છે। 6200 રૂપિયા આપી જાય ખેડૂતને કઈ લાઈન વાળીને પૂછી શકે। હા વળતર 6200 રૂપિયા આપી દે। કંપની એમ કે 3800 માંથી દેશું નહીં, વગર કોઈને કીધા વગર નાખી જાય લાઈન ધબધબાવીને। પોલીસ બંદોબસ્ત લઈ આવે એટલે ખેડૂત બચાડા બીવે એટલે ખેડૂત ભાગી જાય અહીંયાથી બરાબર। એટલે ખેડૂત ભાગી જાય છે, અમે શું કરી બી ને નહીં અંદર નાખી દો તો ગરીબ માણસ કાલ છોરા બાજરા વગર ના બેસી રહે, મજૂરી જાય બરાબર। સમજીભાઈ શું છે આ લાઈન નીકળે તમારું ખેતર આવે? અમારું ખેતર આવે સાહેબ, ખેતર આવે પણ એ આમ ખેતરમાં બહુ ખૂનણ કરે, બહુ નુકસાન કરે, બહુ નુકસાન કરે। અમે આમાં વળતર માગી, વળતર આપતા નથી પૂરી। કોણ નથી આપતો વળતર? વળતર આ કંપની વાળા જે લાઈન નાખે એ, અને આમાં અમારા ઉપર નોટિસ મૂકે, દાદાગીરી કરી નોટિસ મૂકે અને પોલીસ તેડી આવે, પોલીસ અમને ધમકી આપે। આ કંપની વાળા દાદાગીરી કરે, પોલીસ અમને પછી ધમકી આપે। અમારી માંગણી અમે કાંઈ માંગણી અમારું વળતર આપે બસ, અમારી બીજી કોઈ માંગણી નથી। ભલે લાઈન કાઢી જાય, અમને અમારી વળતર આપે। હા ઓછી વળતર થાય। 6500 અમને એથી પેલા લાઈન પડી, અમારું ખેતર આખું ખોટું થઈ ગયું હોય લાઈન એથી પહેલી અમને 6500 આપી અને અત્યારે અમને 3800 આપવા તૈયાર નથી થયા। અમે 6500 ની માંગ કરીએ।
અને ચોખ્ખી ના કે અને હામી દાદાગીરી કરે. તમે ભાઈ એમ કરો એ કે અમે લાઈન તો નાખશું જબરજસ્તી અમારામાં પાઇપ નાખી ગયા. હા, અમે મનાઈ કરી ગયા હતા તોય જબરજસ્તી ખાલી કરી ગયા અહીંયા અમારા ખેતરેમાં. બહુ નુકસાન કર્યું હે ખેતરેમાં, પણ તોય એ અમારા ઉપર દાદાગીરી કરવા માગે છે. અમારા સરપંચને જવાબ દઈ દે, અમારા ધારા ઘેલાભાઈને ને બધાને જવાબ આપી દે છૂટ. કંપની દ્વારા કેટલી નોટિસ આપવામાં આવી છે? અમે 4 જણે નોટિસ આપી છે. નોટિસમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઘેલાભાઈને અને કે 5,86,000 ભરવાના. બાબુ કેટલા ભરવાના નોટિસમાં? 4,85,000 ભરવાના હે. હા, કંપની નોટિસ મોકલી. હા, કંપની નોટિસ મૂકી છે. અને અમને કોઈ ખબર નથી કે અમે અમારી સમજૂતી થઈ ગઈ હતી કે ભાઈ તો લાઈન કાઢી જાવ હાલો.